बोल श्री गोवर्धन नाथ की जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री पुरुषोत्तम नारायण भगवान की जय। પુરુષોત્તમ માસના અધિક માસમાં આજે ગુરુ ચેલાની વાર્તા છે। આવો આપણે શ્રવણ કરીએ। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે। નગરના નરનારીઓએ અધિક માસ નાવાનું નિયમ લીધું છે। સર્વે નદીએ નાય છે। કાંઠા ગોરમાની પૂજા કરે છે, ગીત ગાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે। આજ નદીના કિનારે એક ગુરુ અને શિષ્ય રહે છે। એક દિવસ ચેલાએ ગુરુજીને પૂછ્યું કે ગુરુદેવ, આ એક સામટા આટલા બધા સ્ત્રી અને પુરુષો નદીએ સ્નાન કરવા આવે છે, તેનું કારણ શું? ગુરુ કહે, ચેલાજી, અત્યારે અધિક માસ ચાલે છે અને અધિક માસમાં નદીએ સ્નાન કરવાનું ઘણું મહત્વ હોય છે। વળી આ અધિક માસને પુરુષોત્તમ માસ કહેવાય છે અને ભક્તજનો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે। ચેલો કહે, ગુરુદેવ, આ વ્રત કરવાથી શું ફળ મળે? ગુરુ કહે, ચેલાજી, આ વ્રત કરવાથી ઉજવણા વખતે બ્રાહ્મણોને જમાડવાના હોય છે, ત્યારે ભગવાન પોતે દર્શન આપવા આવે છે। વળી આ વ્રત કરનારને અંત સમયે મોક્ષની પ્રાપ્તિ થાય છે। ગુરુજીના મુખે પુરુષોત્તમ ભગવાનના વ્રતનો મહિમા જાણી ચેલાજીને પણ ઉત્તમ વ્રત કરવાની ઈચ્છા થઈ। એટલે પણ એ વહેલી સવારે ઉઠી પ્રાતઃ કર્મ પતાવીને નદીએ સ્નાન કરે છે, પૂજન અર્ચન કરે છે। આમ અધિક મહિનો પૂરો થયો છે। ચેલાએ તો બ્રાહ્મણોને જમાડવાની સર્વ વાતે તૈયારી કરી અને પછી બ્રાહ્મણોને જમાડવાના નોતરા દઈ આવ્યો છે। આ બાજુ તળામાં રસોઈની તૈયારીઓ ચાલે છે। ગુરુદેવ કોઈ કારણસર બહાર ગયા છે। ધીરે ધીરે બ્રાહ્મણો આવવા લાગ્યા છે। એટલામાં એક ભિખારી જેવો ચિત્રે હાલ માણસ પાસે આવીને કરગરવા લાગ્યો કે ભગવાન સૌનું ભલું કરશે, હું 2 દિવસનો ભૂખ્યો છું, થોડું ઘણું ખાવાનું આપો પ્રભુ, ભગવાન તમારું કલ્યાણ કરશે। ચેલાએ ભિખારીને ધુતકારતા કહ્યું, ક્યાંથી આવી જાય છે? ભાગ અહીંથી, જોતો નથી હજુ ભૂદેવોને જમવાનું બાકી છે, ચલ ચલ ભાગ। પેલો ભિખારી આજીજી કરવા લાગ્યો। આથી ચેલાને બહુ ક્રોધ આવ્યો અને હાથમાં દંડો લઈને ભિખારીને ફટકારતા બોલ્યો, ભાગ અહીંથી નહીતર। ભિખારીને મારીને ભગાડી મૂક્યો છે। આ તરફ બ્રાહ્મણો જમી દક્ષિણા લઈ અને વિદાય થયા છે। ચેલાનો જય જયકાર કર્યો છે, આશીર્વાદ આપ્યા છે। ચેલાને જમવાનું બાકી છે, વિચારે છે ભગવાન આવીને દર્શન આપે પછી જમવું। એટલામાં ગુરુજી આવે છે। ચેલો ગુરુ પાસે જઈને કહે, ગુરુદેવ, ભગવાન હજુ સુધી દર્શન આપવા માટે કેમ આવ્યા નથી? ગુરુદેવ કહે, કોઈ આવ્યું હતું? ચેલો કહે, ના, કોઈ આવ્યું નથી, પણ હા, એક ભિખારી આવ્યો હતો અને બહુ જીદ કરતો હતો, એટલે મારીને એને ભગાડી મૂક્યો મેં। ગુરુજીને થયું, નક્કી ભગવાન પુરુષોત્તમ રાય ભિખારી વેશે આવ્યા હશે। ચેલો ઓળખી શક્યો નહીં। ગુરુદેવે યોગ વડે સમાધિ લગાવીને જોયું તો ખ્યાલ આવી ગયો કે ભગવાન પોતે હતા। ચેલાને કહેવા લાગ્યા, અરે રે મૂર્ખ, એ તો ભિખારી નહોતો, પરંતુ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાય પોતે હતા। ચેલાને સાંભળતા જ ઘણું દુઃખ થયું, પસ્તાવો થવા લાગ્યો। અરે રે, મેં ભગવાનને માર્યા, એનું અપમાન કર્યું, ધક્કા મારીને કાઢી મૂક્યા। ચેલાની આંખમાં દડ 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 કરતા આંસુ આવી ગયા।
ગુરુદેવના પગમાં પડી ગયો, કહેવા લાગ્યો, ગુરુદેવ, મેં ભગવાનને માર માર્યો, ધક્કા મારીને કાઢી મૂક્યા, હવે મારે જીવીને શું કામ? માટે મને રજા આપો, હું જીવતા સમાધિ લઈશ. ચેલાને હૃદયમાં ઘણું લાગી આવ્યું છે. ગુરુજીને ચેલા ઉપર દયા આવી. આંખો બંધ કરી ભગવાન પુરુષોત્તમ રાયને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, ચેલો આપને ઓળખી શક્યો નહીં, એના ઉપર કૃપા કરો, ક્ષમા આપો પ્રભુ, ક્ષમા આપો, દયા કરીને દર્શન આપો. ભગવાન પુરુષોત્તમ રાય ગુરુદેવની અરજી સુણી છે. ગુરુ કૃપાએ ભગવાન પ્રગટ થયા છે. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. ચેલો ભગવાનના ચરણમાં ઢળી પડ્યો છે, નેત્રોમાં આંસુ આવી ગયા છે. પ્રભુ, મેં અબૂધ આપને ઓળખી શક્યા નહીં, મને ક્ષમા કરો. ભગવાને ચેલાને ઉભો કર્યો છે, કહ્યું, ભક્ત, હું કોઈ પણ સ્વરૂપે ભક્ત પાસે આવ્યો છું, એટલે હવે પછી ક્યારેય કોઈને ધુતકારીશ નહીં, કોઈનું અપમાન કરીશ નહીં, અને બને તો આવકાર આપજે, શક્તિ હોય તો ભોજન કરાવજે, દાન કરજે, તારાથી ના થઈ શકે એમ હોય તો આવનારનો અનાદર કરીશ નહીં. બે હાથ જોડીને કહેજે કે આપની માંગણીનો હું સ્વીકાર કરી શકું એવી શક્તિ નથી, મને માફ કરો. આટલું કહી ભગવાન ચેલાને દર્શન આપી આશીર્વાદ આપીને અંતર ધ્યાન થયા છે. પ્રભુ દર્શનની ચેલાની ગુરુના પ્રતાપે ઈચ્છા ભગવાને પૂર્ણ કરી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ચેલાને દર્શન આપ્યા એવું આપનું વ્રત નિયમ કરનારને, આ કથા સાંભળનારને, સંભળાવનારને દર્શન આપજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्र भजे. बोल श्री पुरुषोत्तम नारायण भगवान जय.